હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો આજે ખૂબસૂરત સવારમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે સવાર એટલી સરસ હતી કે સવારે ઉઠવાની ઈચ્છા જ નહોતી થતી, બટ કહેવાય છે ને કે જ્યારે તમારા મનમાં એક સપનું હોય છે જે પૂરું કરવાની તમારી બહુ જ ઈચ્છા હોય છે, તો તમને ઊંઘ ના આવે। તો બસ મારી સાથે પણ એવું જ છે। એટમોસ્ફિયર સરસ હતું, પણ ઉઠવું ખૂબ જરૂરી હતું કારણ કે સપનાનો સવાલ છે। ને બસ સવારમાં ઉઠીને હું મારું બંધારણ કરતી હતી, કારણ કે બંધારણ મારું ફેવરેટ સબ્જેક્ટ પણ છે, એનું વાંચવાની પણ મજા આવે એવું સબ્જેક્ટ છે। જો તમે એને પ્રોપર રીતે સમજશો ને તો તમને ખરેખર બંધારણ વાંચવાની ખૂબ જ મજા આવશે। તો મોર્નિંગમાં આ કામ કરું છું। અને બીજું કે જો તમને ઘણા બધાને એવું હોય છે કે સવારે ઉઠવાનો કંટાળો આવે છે, તો તમે વિચારો કે તમે આજે નહીં કાલે ઉઠીશું, પછી કાલે થાય તો તમે એમ કહેશો કે ના પછી આવતીકાલે ઉઠીશું। તો બસ તમે જો આ જ વસ્તુ કરતા રહેશો તો તમારે ક્યારેય કાલ આવશે નહીં। જો તમારે સપના પૂરા કરવા છે તો તમારે ઉઠવું પડશે, મહેનત કરવી પડશે। બાકી કહેવાય છે એવું ને કે એવું કહેવાય છે ને કે સફળતા એને જ જઈ વરે છે જે પરસેવે નહાય। તો બસ તમારે પરસેવે નહાવું પડશે। જો તમે પરસેવે નહાશો તો તમને જરૂર સફળતા મળશે। ક્યારેય એવું ના વિચારશો કે ચલો હું એકવાર ફેલ થઈ છું, બીજી વાર ફેલ થઈ છું તો હું છોડી દઉં। તમારે એવું બિલકુલ નથી કરવાનું। તમે તમારા કર્મ ઉપર ધ્યાન આપો, તમારી મહેનત ઉપર ધ્યાન આપો, જરૂરથી એક દિવસ સફળતા મળશે। મેં પણ મારા લાઈફમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે। મને પણ ઘણી વખત એવું થયું છે કે ના હવે મારાથી નહીં થાય, બટ કહેવાય છે ને કે તમારા સપના તમને નથી છોડી શકતા। તો બસ મારી સાથે પણ આવું જ છે કે મારા સપના છે જે હું પૂરા કરવા માગું છું। મારા પેરેન્ટ્સના પણ મારા સપના સાથે એમના સપના પણ જોડાયેલા છે, જે મારા માટે પૂરા કરવા ખૂબ જરૂરી છે। અને જો તમે એવું વિચારશો કે નહીં આજે નહીં કાલે કરીશું તો એ સપના તમારા સપના જ રહેશે, ક્યારેય પૂરા થશે નહીં। માટે લાઈફમાં જો તમારે કંઈક અચીવ કરવું છે, લાઈફમાં તમારી કંઈ આઈડેન્ટિટી બનાવવી છે, તમારે ખુદ કંઈક બનવું છે, તો તમારે વહેલા ઉઠવું પડશે, મહેનત કરવી પડશે, સ્ટ્રગલ કરવું પડશે। પણ એમાં પણ જ્યારે એક હાઉસવાઈફ હોય છે તો એની ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય છે, ફેમિલીની, બાળકોની, ઘરના બધા કામ હોય છે, એની સાથે પોતાના સપના, આ બધું એક સાથે મેનેજ કરીને ચાલવું એક હાઉસવાઈફ માટે ખૂબ જ ટફ કામ હોય છે। પણ જો તમે તમારા સપના માટે ડેડિકેશન સાથે મહેનત કરશો ને તો એક દિવસ તમને જરૂરથી સફળતા મળશે। તો હંમેશા આ વસ્તુ યાદ રાખો, પોતાની મહેનત ઉપર ભરોસો રાખો, જરૂરથી એક દિવસ તમે સફળ થશો। તો આજે બસ ડિનરની જગ્યાએ સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો જલ્દીથી સેન્ડવિચ બનાવી, બિકોઝ મને પણ આજે કંઈક અલગ ખાવાની ઈચ્છા હતી, તો એટલા માટે આજે ડિનરની જગ્યાએ સેન્ડવિચ રેડી કરી છે। બટ જ્યારે હું કંઈ બનાવતી હોઉં છું ત્યારે કંઈકનું કંઈક તો કાંડ થઈ જ જાય છે, જે તમે આગળ જોજો જરૂરથી। કંઈકનું કંઈક એવું તો થાય જ, તો બસ એ વસ્તુ મારે સાઈડમાં રહી ગઈ બધું કામ, પણ પહેલાં મારે આ ક્લીન કરવામાં ઘણો ટાઈમ ગયો। જો તમને કહ્યું ને કે કાંડ ના થાય તો મારું કામ ફિનિશ ના થાય। તો બસ સેન્ડવિચ બનાવી પણ ગ્રીન ચટણી જતી રહી। તો બસ અત્યારે મૂવી જોતાં જોતાં જ અમે થોડું ડિનર સેન્ડવિચ જ ખાઈએ છીએ। અને આ જે મૂવી છે સરજમીન, ખૂબ જ મસ્ત મૂવી છે, જોવા જેવી છે। તો બસ જમવાની સાથે હું અને મારા હસબન્ડ સાથે થોડું ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ, એન્ડ સાંજે પછી હું મારું ક્વેશ્ચન રાઇટિંગ સ્ટાર્ટ કરતી હોઉં છું। તો અત્યારે મારું જે હિસ્ટ્રીનું આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરતી હોઉં છું, કારણ કે મેન્સ માટે ખૂબ જ જરૂરી છે આન્સર રાઇટિંગ। તો બસ તમે લાઈફમાં આ વસ્તુ યાદ રાખો કે તમે તમારી મહેનત કરતા રહો, આપોઆપ સફળતા મળશે। મહેનત તમારી ક્યાંય જવાની નથી। તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા ફિનિશ કરીએ છીએ। તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચલો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।